નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આખરે એ ઘડી આવી ગઈ છે કે જેની દરેક લોકો રાહ જોતા હતા, કારણ કે આ બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી એક એટલી મહત્વની છે કે જેમાં ત્રિપાંખીઓ જંગ તો જોવા મળી રહ્યો છે, પરંતુ કોણ જીતશે અને કોણ હારશે તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે। અને હું એ વાત કરી રહ્યો છું કડી વિધાનસભા અને તેની સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને। દર્શક મિત્રો, સવાલ એ છે કે જ્યારે 2012 અને 17ની વાત કરવામાં આવે તો એમાં કોંગ્રેસ ક્યાંક જે જીત્યું હતું તેવી પણ પરિસ્થિતિ જે સામે આવી હતી વિસાવદરમાં। ત્યારબાદ ક્યાંક સવાલ પણ હતો કે શું આ વખતે કોને પાર્ટી મત આપશે, કારણ કે કોંગ્રેસને પણ આપેલા છે, આમ આદમી પાર્ટીને પણ આપેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં હજુ સુધી વોટ મળ્યા નથી। તો ભારતીય જનતા પાર્ટીને આ વખતે શું વોટ મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। અને બીજી બાજુ કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ વખતે કડીમાં પણ એ જ સેમ સિચ્યુએશન છે, પણ જ્યારે કડીની વાત કરવામાં આવે તો આ વખતે કડીમાં ચાવડા વર્સિસ ચાવડાની પરિસ્થિતિ હોય તેવું સ્પષ્ટપણે અત્યારે તો જોવા મળી રહ્યું છે। અને સાથે જ્યારે આવતીકાલે ચૂંટણી છે, મતદાતાઓનો મિજાજ આ વખતે કોના તરફી રહેશે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે વિસાવદરમાં જ્યાં જ્યાં મતદાતા વિશ્વાસ કરીને એમ કહેવાય ને કે વોટ આપે છે, પરંતુ ત્યારબાદ ક્યાંક એમ કહેવાય કે ના પાર્ટી અત્યારે તો બદલાઈ જતી હોય છે, પક્ષ પલટો જોવા મળતો હોય છે, તે પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે। તો બીજી બાજુ જ્યારે કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનું રાજ તો જોવા મળી રહ્યું છે, પણ આ વખતે શું તેમાં જીતશે કે નહીં તેને લઈને સવાલ છે, કારણ કે બંને વિધાનસભાની ચૂંટણી છે મહત્વની, પણ સૌથી મોટો સવાલ આ વખતે વિસાવદર માટે પણ છે કે વિસાવદરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતી શકશે કે કેમ। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો સવાલ રાજેશભાઈ હું આપને પૂછવા માંગીશ। શરૂઆત અત્યારે હાલ તો કડી વિધાનસભાથી આપણે કરીએ। કડી વિધાનસભાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે આખી ફોજ ઉતારી દેવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ કડી વિધાનસભાને? કડી વિધાનસભા, કડી અને વિસાવદર બંને વિધાનસભામાં પેટા ચૂંટણી આવી છે। એમાં વિસાવદરની અંદર જે જીતેલા ઉમેદવાર હતા એમણે રાજીનામું આપ્યું છે એટલે આવી છે, અને કડીની અંદર એમના જે સ્વર્ગસ્થ ધારાસભ્ય છે કરશનદાસ સોલંકી એમનું મૃત્યુ થયું, અને એટલે એ સીટની પેટા ચૂંટણી છે, એ અનામત રિઝર્વ સીટ છે, અને વિસાવદર છે સામાન્ય સીટ છે। કડીની અંદર મુખ્ય લડાઈ જે છે એ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે। આમ આદમી પાર્ટી ત્યાં ચૂંટણી લડી રહી છે, પણ એની ખાલી નોંધ લેવા પૂરતી એ ચૂંટણી લડતી હોય એવી એની સ્થિતિ છે, કારણ કે એટલો એનો કાર્યકર્તાનો બેઝ, સંગઠનનો બેઝ કે ઉમેદવારની છાપ એ કડીની અંદર એટલી મજબૂત દેખાતી નથી। અને કોંગ્રેસે જે ઉમેદવાર ઉતાર્યા છે એમણે 2012ની અંદર કડીની અંદરથી વિજય મેળવ્યો છે, નીતુ કનોડિયાને ત્યાંથી હરાવેલા છે, એટલે એ ઉમેદવાર ત્યાંના સ્થાનિક છે, લોકો એને ઓળખે છે। એ જ રીતે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર આપ્યા છે એ પણ એમના ખૂબ જ સિનિયર કાર્યકર્તા અને વર્ષોથી લોકોની વચ્ચે રહેવા વાળા અને સ્થાનિક ઉમેદવારને ત્યાં આગળ ચૂંટણી આપી છે। ભારતીય જનતા પાર્ટી માટે પોતાની સીટ હતી કે જે એમના ધારાસભ્ય દિવંગત થયા છે એના ઉપર ફરીથી જીતવાની એક તો ચેલેન્જ છે કે પોતાની સીટને જાળવી રાખે। ભારતીય જનતા પાર્ટીના પરસેપ્શનથી તમે જોવા જાઓ તો 2માંથી 1 પણ સીટ જે છે એ હારવા કે જીતવાથી કઈ સત્તાનું બહુ મોટું પરિવર્તન થઈ જવાનું હોય કે ગુજરાતની અંદર કોઈ આખી નવી રાજકીય પરિસ્થિતિ થવાની હોય, એ સ્થિતિ એટલા માટે નથી કે એમને જે બહુમત જોઈએ છે એના કરતા ઘણો બધો મોટો બહુમત એમની પાસે હાલની તારીખમાં છે। પણ કોંગ્રેસ માટે 2022 પછી એમના જે 17 ચૂંટાયા હતા અને એની અંદરથી પણ 5 લોકો જે જતા રહ્યા છે, અને કોંગ્રેસ જે સ્થિતિમાં છે, જે રાહુલ ગાંધી ખુદ કોંગ્રેસ માટે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસ માટે ખાસ, એમાં કોંગ્રેસે જે છે એ પ્રદર્શન કરી અને એના હાઈકમાન્ડને પણ પુરવાર કરવાનું છે કે સાવ ગુજરાત કોંગ્રેસ ખાડે નથી ગઈ, અને પ્રજાની અંદર પણ પોતે જીવતી છે એ સાબિત કરવાની છે। એટલે સૌથી મોટી ચેલેન્જ કોંગ્રેસ માટે એના રાજકીય અસ્તિત્વને બચાવવા માટેની ચેલેન્જ છે।
જો દાખલા તરીકે આ બંનેમાંથી એક પણ વિધાનસભા કોંગ્રેસ નથી જીતી શકતી, તો ફરી વખત એ જે 2 મહિના પહેલા રાહુલ ગાંધી પ્રશ્નો મૂકીને ગયા હતા ગુજરાત કોંગ્રેસની સ્થિતિ માટે, એ પ્રશ્નો ફરી ઉભા થશે. કડીમાં બીજું એક મહત્વનું પાસું એ છે કે નીતિનભાઈ ની પણ આબરૂ ત્યાં આગળ દાવમાં લાગેલી છે. ત્યાં આગળ પાટીદાર વોટ, ઠાકોર વોટ, દલિત વોટ, મુસ્લિમ વોટ, આ બધાનું ત્યાં આગળ પ્રભુત્વ છે. અને એમાં આખી જે લડાઈ છે, એ લડાઈ દલિત વોટમાં 3 ભાગ પડવાના છે. એ સિવાયના જે ઇતર કોમના વોટ છે એ કઈ તરફ જાય છે એ કડીનું ગણિત બનાવતું હોય છે, અને એ દિશાની અંદર બધા જ પક્ષોનો જે છે એ પ્રયત્ન ત્યાં આગળ રહ્યો છે. એ આ વખત અસ્તિત્વનો જંગ છે. કડી માટે હું તો અત્યારે વાત કરી રહ્યો છું, કારણ કે ચલો કડી તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય ને કે તેમની જ આ સીટ હતી, પરંતુ તેમાં પણ જે રીતે રાજેશભાઈએ પણ કહ્યું કે જે તેમના ધારાસભ્ય દિવંગત થઈ ગયા અને ત્યારબાદ અત્યારે તો ચૂંટણી છે, પરંતુ કડી પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી માટે એક એમ કહેવાય ને કે પ્રતિષ્ઠાના જંગ સમાન પણ અત્યારે તો જોવા મળી રહી છે. કારણ કે પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જ ક્યાંક અત્યારે તો જે ઓછી એવી ક્યાંક જીત જોવા મળી હતી, ખૂબ જ એમ કે ઓછી સંખ્યામાં ધારાસભ્યોની જે જીતો થઈ હતી, પરંતુ હવે તો આખી ફોર્સ ઉતારવાની હોય, અને જો ફોર્સ ઉતાર્યા બાદ પણ ક્યાંક જીત ના થઈ શકે તેના માટે પણ સવાલ થતો હોય. શું લાગે છે કાલે તમારા તરફથી થોડું ઘણું મતદાન થાય તેવી શક્યતાઓ છે? આવતીકાલે મતદાન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે આ વખતે કડીની અંદર અમારા જે ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા, એ એકવાર ત્યાં પહેલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એ જ કડીમાંથી, અને એમની જે પત્ની છે અર્ધાંગની, એ પોતે કડી નગરપાલિકામાં પોતે વિરોધ પક્ષના આગેવાન તરીકે કામ કરી રહી છે. બંને જણા કડી સિટી અને કડી ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકો વચ્ચે વર્ષોથી કામ કરી રહ્યા છે, અને બંને જણા વ્યક્તિગત રીતે પણ બહુ લોકપ્રિય છે લોકોની અંદર. રમેશભાઈ જે છે એ ચૂંટાયા ત્યારે પણ એમનું કામ જે છે અત્યારે પણ એમનું વખાણવામાં આવે છે. કડીમાં સૌથી મોટી વસ્તુ આ છે કે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે લોકો સમક્ષ મોજૂદ છે. સરકાર સામે નહીં, પણ નગરપાલિકાની જે પોઝિશન છે એ નગરપાલિકાની પોઝિશન અત્યારે પણ થોડીક વરસાદ થાય એટલે ખાડાઓ થઈ જાય છે, પાણી ભરાઈ ગયા છે, એટલે લોકો ત્રાહી પોકારી ગયા છે. કેટલીક સોસાયટીઓ છે ત્યાં પીવાનું પાણી પણ મળી રહ્યું નથી. નગરપાલિકાના કર્મચારીઓ છે, કર્મચારીઓને પગાર પણ નથી મળી રહી. એટલે બહુ અવ્યવસ્થિત રીતે ત્યાં કડી જે છે નગરપાલિકા, એની અસર વિધાનસભાની ચૂંટણીમાં 100% થવાની છે. કોંગ્રેસ તરફથી લગભગ તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને જુદા જુદા રીતે, દાખલા તરીકે કે માલધારી ભાઈઓ હોય કે માઇનોરિટી વાળા ભાઈઓ હોય કે પાટીદાર ભાઈઓ હોય કે જે હોય, બધાની અલગ અલગ મિટિંગો કરીને અને બધા સાથે આગેવાનો સાથે ચર્ચા કરીને અને પોલિંગ સ્ટેશનો, પોલિંગ બૂથો ઉપર લગભગ 10 દિવસ પહેલા જ બધા નામો ફાઇનલ થઈ ગયા હતા, અને એમાં ફોટાઓ સાથે બધું તૈયારી કરી લીધી છે. એટલે કડીમાં આ વખતે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કડી જે છે લગભગ 101% આ વખતે લોકો કોંગ્રેસને તક આપશે અને કડીમાં કોંગ્રેસ જીતવાની છે. હજુ તો ઇલેક્શનની શરૂઆત થઈ છે ને તેમાં પણ અશોકભાઈએ અત્યારે કડી વિધાનસભા માટે તો કહી દીધું કે કડી વિધાનસભામાં આ વખતે જે કોંગ્રેસ જ જીતશે અને દરેક લોકો કોંગ્રેસને જ મત આપશે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ કડી વિધાનસભાને? કારણ કે એમ કહેવાય ને કે છે તો અત્યારે તમારી જ સીટ, પણ ક્યાંક સવાલ એ પણ છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં જીત થશે કે કેમ? અશોકભાઈ મારા વડીલ છે, પણ એમને પાર્ટીએ જવાબદારી આપી હોય પ્રવક્તાની, એટલે પાર્ટીનું સારું તો બોલવું જ પડે. પણ અશોકભાઈને ખબર નથી કે કડીની ચર્ચા જ ક્યાંય છે. કડી વિધાનસભા એ આવી પડેલી ચૂંટણી છે એટલા માટે કે આપણા દિવંગત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, એમનું અવસાન થયું અને એ પછી એ ચૂંટણી આવી છે. એટલે લોકોએ પણ મન બન્યું છે કે કરશનભાઈના જે અધૂરા કામ જે છે, કરશનભાઈના અધૂરા કામ એ રાજેન્દ્રભાઈ ચાવડા કરે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ચાવડાજી છે એ જીતવાના છે. તમામને ખબર છે કેટલી લીડ આવે એ જ મહત્વનું છે. કડી માટે કોંગ્રેસ તો ક્યાંય છે નહીં, આમ આદમી પાર્ટી પણ છે નહીં, માત્ર કડીમાં વધારેમાં વધારે ઇતિહાસમાં ના આવી હોય એટલી લીડ કેમ આવી શકે એ જ વાત છે. એટલે કડીની ચર્ચા જ નથી. કડી તો વિકાસની સાથે કડી જોડાઈ ગયેલી છે એક વાત. બીજું વિસાવદર,
વિસાવદરમાં મેં કામ કર્યું છે, 10 દિવસથી ત્યાં હતો જ, અને ત્યાં વિસાવદરના ગામડાઓમાં ગયો છું, બિલખાના ગામડા. વિસાવદર પર આવું છું, પણ કડી માટે આપને કેટલો તરલ વિશ્વાસ છે કે ના ભારતીય જનતા પાર્ટી જીતશે તેમ? કડીમાં જીતવાની જ છે. હમણાં એ કહેતા હતા કે નગરપાલિકામાં આમ છે ને અહીંયા આમ છે તેમ છે, પણ એમણે ક્યારે એમ ના કીધું કે ભાઈ કડીની ફરતે ઔદ્યોગિક વિકાસ જે થયો છે એ ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી જ થયો છે. કડીમાં ભૂતકાળમાં અસામાજિક તત્વોનો ત્રાસ હતો, એ અસામાજિક તત્વોનો ત્રાસ કઈ રીતે નીતિનભાઈ પટેલ જે ઉપમુખ્યમંત્રી હતા અને એમણે કર્યો છે એ પણ સૌ કોઈ જાણે છે. અને કડીમાં અગાઉ નીતિનભાઈ પટેલ પણ ચૂંટાયેલા હતા અને એના પછી કરશનભાઈ સોલંકી પણ ચૂંટાયેલા, એ ભારતીય જનતા પાર્ટીના હતા. એટલે કડીની સીટ કે ના તરલ કડી જીતી જ જશો એમ ને? કડી જીતવાના છીએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. આજે તો ચૂંટણી થઈ નથી રાજેશભાઈ, એની પહેલા અત્યારે તો રિઝલ્ટ ડિક્લેર થવા માંડ્યા છે. આત્મવિશ્વાસ તો તરલ ઘણો સારો એવો છે, પણ જોવાનું એ છે કે આ વખતે રિઝલ્ટ કોના તરફી આવી રહ્યું છે. રાજેશભાઈ, વિસાવદર માટે શું કહેશો? કારણ કે સૌથી મહત્વની તરાલ તો જે આ કહેવાય ને પેટા ચૂંટણી હોય તો તેમાં સૌથી વધારે ચર્ચા અત્યારે વિસાવદર માટે જોવા મળી રહી છે. અને તેમાં પણ જો છેલ્લા અમુક દિવસોની હું વાત કરું તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રમાણે ક્યાંક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા અને અમુક જે નામની જે ચર્ચાઓ પણ જોવા મળી, રૂપિયા આપવાની પણ બાબત જોવા મળી, દારૂની પણ જે બાબત જોવા મળી, કઈ રીતે જોઈ રહ્યા છો આ વિધાનસભાની ચૂંટણી? હવે છે તો આવતીકાલે જ, પણ તેની પહેલાનું જે રાજકારણ ગરમાયું છે તેને પણ. ના, બિલકુલ. બંને મિત્રો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના, કોઈ પણ પાર્ટી જયારે ચૂંટણી લડવા માટે નીકળે ત્યારે જીતવા માટે લડતી હોય, અને એનો આશાવાદ બંને લોકો પોતપોતાની રીતે બતાવે, એમાં કશું ખોટું નથી. આપણે તો ચૂંટણીના પરિણામો ચાલતા હોય ત્યારે પણ જે પક્ષ હારતો હોય એમ કે હવે પછીનો રાઉન્ડ જોજો, એ રાઉન્ડમાં અમે આગળ નીકળીશું. એટલે એ પોતપોતાની ફરજ નિભાવી રહ્યા છે, એમાં મારે કશું કહેવાનું નથી. વાત આવે છે વિસાવદરની, તો વિસાવદરની ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે. એના જેમ પિક્ચરમાં એક ક્લાઇમેક્સ ઉપર પિક્ચર પૂરું થાય એવી રીતે તમે જે કીધા સ્ટિંગ ઓપરેશન ના ને બધા ક્લાઇમેક્સ એના ઉભા થયા. અને ત્યાં આગળ જે મેં કડીમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે છે એની વચ્ચેની કાંટાની ટક્કર છે, એનાથી ઉલટી સ્થિતિ વિસાવદરમાં છે. વિસાવદરની અંદર જે સ્થિતિ છે એ ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે છે, એટલે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે. આમ આદમી પાર્ટીના જીતેલા ધારાસભ્ય હતા 2022ના, આટલા ભારતીય જનતા પાર્ટીના વાવાઝોડા સામે પણ જે 5 જણા જીત્યા એમાંથી વિસાવદર જીતેલા હતા. એમણે માત્ર 1-1.5 વર્ષની અંદર પોતાનું મન બદલ્યું અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એના પહેલાના જે ધારાસભ્ય હતા હર્ષદ રીબડિયા, એ કોંગ્રેસના હતા, એ પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર છે. એની આગળ તમે નજર કરો તો જીપીપી માંથી કેશુભાઈ પટેલ. એટલે વિસાવદર છે એ રાજનીતિ શાસ્ત્ર ને સમજવા વાળા લોકો માટે એક ટેસ્ટ કેસ જેવો વિસ્તાર છે કે એને તમામ વિરોધ પક્ષના લોકોએ, અલગ અલગ પક્ષના હોય તો પણ, એ કેશુભાઈ પટેલનો જીપીપી હોય, કોંગ્રેસને પણ વોટ આપ્યા છે, ગઈ વખતે આમ આદમી પાર્ટીને પણ અજમાઈ છે. એટલે એમ કહી શકાય કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મેન્ટાલિટી એ વિસાવદરની અંદર છે, અને એ વખતે જળવાઈ રહે છે કે નથી જળવાઈ રહેતી, એ એક સૌથી મોટો ત્યાં આગળ પ્રશ્ન છે. કે ભાઈ એમણે અલગ અલગ પાર્ટીઓને જોઈ લીધી વિપક્ષની, અને એના પછી પણ એમને એમ લાગતું હોય કે ભાઈ આ લોકો તો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, ભારતીય જનતા પાર્ટીને કેમ ના અજમાવી? આ એક વિષયને લઈને ત્યાંના લોકો મતદાન કરે છે કે પછી ફરી વખત એમનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડને ત્યાં આગળ જાળવી રાખે છે, આ જોવાનું છે. ત્યાં કોંગ્રેસ કેટલું અને કેવું પ્રદર્શન કરે છે એના ઉપર આમ આદમી પાર્ટીના જીત કે હાર એ નિશ્ચિત છે. તમે ચૂંટણીના પરિણામ વખત જે વાવમાં થયું હતું, માવજીભાઈ પટેલ અપક્ષ લડ્યા અને આપણે કહેતા હતા કે માવજીભાઈ 10,000 કરતા વધારે વોટ લઈ જશે, 15,000 થી વધારે વોટ લઈ જશે, તો એ કોંગ્રેસનું નુકસાન કરશે. એ જ પરિસ્થિતિ જે છે, વિપક્ષના જે વોટ છે એ વોટની અંદરથી કેટલું ખાતર કોંગ્રેસ પાડે છે, એના એ માર્જિન જે છે એ આમ આદમી પાર્ટીનું ત્યાં કપાય. આ એક એનું સીધું ગણિત છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસે બી જોર માર્યું હશે, અને આમ આદમી પાર્ટી એમણે તમામ પ્રકારની પોતાની એમની છે કેજરીવાલ થી લઈને બધાને ત્યાં આગળ મેદાનમાં ઉતારી દીધા. ભારતીય જનતા પાર્ટીએ પણ એમના સીએમ થી લઈને આખું મંત્રીમંડળ સંગઠનના બધા જ લોકો ત્યાં આગળ ચૂંટણી લડ્યા છે. પણ એક વાત
બહુ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટી જયારે વિપક્ષમાં હતો ત્યારે પણ અને આજે સત્તામાં છે ત્યારે પણ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવું એ બહુ કપરું કામ છે, કારણ કે એના આખા સંગઠનની ને તમામ પ્રકારની, હવે તો એમની પાસે સત્તા પણ છે, બધી જ તાકાત એ ચૂંટણીની પાછળ લગાડે છે. આપણે વાવમાં જોયું કે જે સંસદની સીટ એમની પાસેથી જતી રહી હતી એ જ સંસદ માં જે ધારાસભ્ય તરીકે હતા જ્ઞાનીબેન, એ વાવની બેઠક જે છે ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં આંચકી લીધી. એટલે વિસાવદરની અંદર પણ જે પણ ખેલ થશે એ છેલ્લા 2 રાઉન્ડ સુધી જશે એવું અત્યારે આકલન છે. કોણ જીતશે કોણ હારશે એના દાવા પત્રકાર તરીકે, વિશ્લેષક તરીકે આપણે નહીં કરવા જોઈએ, અને એટલા માટે આપણે પરિણામની રાહ જોઈશું. પણ જે અત્યાર સુધી દેખાઈ રહ્યું છે, દેખાયા ઉપર એવું લાગે છે કે ત્યાંની જે ચૂંટણી છે એ રસાકસીપૂર્ણ ચૂંટણી રહેશે, અને એના જે પરિણામ છે છેલ્લા 2 કે 3 રાઉન્ડ કદાચ નક્કી કરે એવું બની શકે. હા, કોંગ્રેસ જો ગેઇન કરે છે ત્યાં આગળ, તો ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં આગળ વિજયની જે રસ્તો છે એ સરળ બનશે, એ ચોક્કસ છે. કડી માટે તો ક્યાંક એમ કહેવાય ને કે વિશ્વાસ છે કે ના આ વખતે ચલો જીતી જઈશું, પણ આ વખતે તમારા માટે સૌથી મોટો ટાસ્ક હોય અને જે હાઈ વોલ્ટેજ ડ્રામા, જે પ્રમાણે રાજેશભાઈએ પણ કહ્યું ને, એ અત્યારે વિસાવદર છે. કારણ કે વિસાવદરમાં આમ એમ કહેવાય ને કે રિયલમાં અત્યારે તો ત્રિપાંખીયો જંગ જોવા જઈએ તો અત્યારે વિસાવદરમાં છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ચલો આપણે કડીને અત્યારે તો એટલું બધું અત્યારે ના કહી શકીએ, પણ લાગે છે અશોકભાઈ કે ગઈ વખતે પણ જે હર્ષદ રીબડિયા હોય કે અત્યારે હર્ષદ રીબડિયા તો ત્યાં 2 વાર જીતી ગયા હતા, અને એ વખતે કોંગ્રેસ પાર્ટીમાં પણ હતા, એટલે કે ક્યાંક લોકોએ કોંગ્રેસને વિશ્વાસ કરીને મત આપ્યો પણ હતો. તો શું આ વખતે લાગે છે કે ના ફરી એકવાર તમને જે કહેવાય ને કે ના વોટ અત્યારે સારા એવા મળશે? કારણ કે અત્યારે ચર્ચા સીધી એક જ જોવા મળી છે કે કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ છે. તેમ વિસાવદર બેઝિકલી, જેમ રાજેશભાઈએ વાત કરી, બેઝિકલી વિસાવદરની જે પ્રજા છે એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માનસિક રીતે એ હોય છે. છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ક્યારેક પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકી નથી. અને જેમ હર્ષદ રીબડિયાની વાત કરી, લગભગ 2 વાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યાં ચૂંટાયા છે. ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી હતી, કે પછી ભાજપમાં ગયા, ચૂંટાયા, રાજીનામા આવ્યા પછી. અત્યારે જે ચૂંટણી જંગ છે વિસાવદરનું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇન્ટરેસ્ટેડ છે. અને એમાં એક વાત સાચી છે કે કોંગ્રેસને પણ ત્યાંના લોકો 2 વાર, છેલ્લા 18 વર્ષમાં 2 વાર કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી વિસાવદરથી ચૂંટાયા છે. ભાજપને વોટ નથી આપતી ત્યાંની પ્રજા. એટલે આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડમાં તમે જોઈ શકો છો. વિસાવદરમાં જે અમારા આગેવાનો ગયા, વિસાવદર હું જઈ શક્યો નહોતો આ વખતે, હું કડીમાં હતો મોટા ભાગે, પણ જે મિત્રો ત્યાં ગયા એમનાથી જે મેં પૂછ્યું તો નીચે સુધી લોકો જે છે હવે એ મન મનાઈને બેસા છે કે ભાઈ કોંગ્રેસને આપણે ચાન્સ આપવું જોઈએ અને કોંગ્રેસને આપણે વોટ આપીશું, એ પ્રકારનું મન જે છે એ નીચેના લોકો બનાવીને બેઠા છે. એવી વાત મારા મિત્રોએ મને કરી છે. તો એમાંથી અડધી વાત પણ જો આપણે સાચી માનીને ચાલી એક વાત છે, તો પણ જે છે વિસાવદરમાં ફાઇટ જે છે, હું અત્યારે દાવો નથી કરતો પણ એ દાવો જરૂર કરું છું કે જો બરાબર સારી રીતે કાલે વોટની અંદર, મતદાનની અંદર જો સારી રીતે મતદાન કરાવી શકીએ આપણા કાર્યકર્તા, તો ચોક્કસ આ સીટ વિસાવદરની કોંગ્રેસ જીતશે. અને આની અંદર આપ્યો તો એમાં ના નહીં. 2014 અને 2017 રાજેશભાઈ જો કરેક્ટ કરજો જો કદાચ ખોટું હોય તો, 2014 અને 17માં ક્યાંક તમને ચાન્સ આપ્યો હતો ને પછી ક્યાંક એમ કહે ને કે આમ આદમી પાર્ટી તરફ પણ અત્યારે તો જે ત્યાંની જનતા આગળ વધી હતી. એટલા માટે સવાલ એ જ થાય છે, જો એમ કે કન્ટિન્યુઅસ અત્યારે તો કોંગ્રેસ પાસે હોત ત્યાં સીટ તો ક્યાંક વાંધો ના આવ્યો હોત, ત્યારે સવાલ ના થયો હોત, પરંતુ વચ્ચે આમ આદમી પાર્ટી આવી ગઈ છે એટલે અશોકભાઈ સવાલ થાય છે. આમાં શું છે, મેં જે શરૂમાં વાત કરી કે સત્તા વિરોધી લાગણીઓ એ બહુ મજબૂત હોય છે વિસાવદરમાં, એન્ટી એસ્ટાબ્લિશ સામે હોય છે. હવે આમ આદમી પાર્ટીએ ત્યાં દગો કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારને વોટ આપ્યા પછી એને પ્રજાને દગો કર્યો છે અને રાજીનામું આપીને દગો કર્યો એવું કહી શકાય ને તો કેમ કે હર્ષદ રીબડિયા પણ પછી આવી ગયા હતા. એ તો છેલ્લી ચૂંટણીની વાત કરું છું, એ બિલકુલ આ કહી શકાય છે. પણ તો છેલ્લી ચૂંટણીની વાત કરું છું કે છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટાયા હતા અને ચૂંટીને પછી ભાજપમાં ગયા છે. એટલે લોકોને આ બંને સામે રોષ છે
અને હર્ષદ રીબડિયા બે વાર ચૂંટાઈ આવ્યા હતા અને એને સારું કામ છે. આજે પણ કહું છું કે હર્ષદભાઈનું કામ ત્યારે પણ બહુ સારું હતું અને હર્ષદભાઈને જો ટિકિટ આપ્યું તો મુશ્કેલ પડી જાય આ ચૂંટણીની અંદર. પણ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં બહુ સરસ ફાઇટ. હું તમને ફરી કહું છું કે હું દાવો નથી કરતો, કડી માટે દાવો છે મારો. વિસાવદર માટે એવું દાવો જરૂર છે કે બહુ સરસ ફાઇટની અંદર કદાચ કોંગ્રેસ પાર્ટી જીતી પણ જાય અને નીકળી પણ જાય આવા સંજોગો પણ વિદ્યમાન છે. શૈલેષભાઈ, કોંગ્રેસ વર્સિસ આપની તો વાત કરી, પરંતુ હવે ભાજપ વર્સિસ આપ અને ભાજપ વર્સિસ કોંગ્રેસ, આમ જોયા જઈએ તો બે પક્ષ અત્યારે તો સામે છે ને આ બાજુ તમે એકલા છો. શું લાગી રહ્યું છે વિસાવદર માટે? યજ્ઞભાઈ, વિસાવદરમાં અમારો 17 વર્ષથી વનવાસ છે અને આમ તો જોવા જઈએ તો 12 વર્ષથી સીધો જ વનવાસ છે. એ વનવાસ પૂરો થાય છે અને લોકોને પણ ખબર પડી ગઈ છે કે હમણાં રાજેશભાઈ કીધું એમ કેશુબાપાને ચૂંટાયા પછી ભાજપમાં આવી ગયા, પછી પાછા ભૂપત માયાણીને ચૂંટાયા ભાજપમાં આવી ગયા, હર્ષદ રીબડિયાને ચૂંટાયા ભાજપમાં આવી ગયા, તો પછી ભાજપને જ વોટ દેવામાં શું વાંધો છે? અને આમ પણ લોકોએ મન બનાવી લીધું છે કે કેન્દ્ર નથી આપતા. લોકોએ મન બનાવી લીધું છે કે અત્યાર સુધી જ્યારે છેલ્લે કેશુભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા, એ ભારતીય જનતા પાર્ટીની સીટ હતી વિસાવદરની, પણ અત્યારે અમે ગામડામાં ગયા છીએ, બિલખામાં ગયા છીએ, વિસાવદરમાં ગયા છીએ, બેસાણમાં ગયા છે અને બધા ગામડામાં ગયા છે, સત્તાધાર ગયા છે, અમે મોણિયા પણ ગયા છે. એટલે બધું જ જોયું છે, વિસ્તાર જોયો છે, વાતાવરણ જોયું છે. માત્ર જે વાંક દેખા, બાધોડિયા અને વાંધોડિયા એ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ જે હથગંડા ચલાવી રહ્યા છે એ માત્ર સોશિયલ મીડિયામાં અને ટીવી મીડિયામાં ક્યાંક ને ક્યાંક ચમકવા માટેની યોજનાઓ છે. બાકી ધરાતલ ઉપર આમ આદમી પાર્ટી ક્યાંય છે નહીં અને કોંગ્રેસ તો ચિત્રમાં જ નથી, કોંગ્રેસ રેસમાં જ નથી, કોંગ્રેસને તો આમાં નવા નીચોવાનો સંબંધ પણ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ એમણે જે સેવા કરી છે ને ગયા વખતે પણ કિરીટભાઈ થોડા માર્જિનથી હાર્યા હતા, 6-7 હજારની મતથી હાર્યા હતા. એટલે હવે એના અડધા કરીએ તો 4,000 મત પણ વધારે લઈ લઈએ તો પણ જીતી જવાય. અને બીજું કે નગરપાલિકા જે છે વિસાવદર નગરપાલિકા, એમાં તો 4,000 ની લીડ હતી જ જયારે ભૂપત માયાણી આપમાંથી જીતા ત્યારે. તો આ વિધાનસભા છે શૈલેષભાઈ, આ વિધાનસભા છે. હા, વિધાનસભાની જ વાત કરું. વિધાનસભામાં પણ લીડ હતી એમ કહું છું. જયારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આમ આદમી પાર્ટી જીતી. પણ શૈલેષભાઈ, ક્યાંક આમ આદમી પાર્ટી એમ કહી રહી છે કે તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો તેમ. ના, એ તો આનો તો નો કીધું મેં. વાંક દેખા, વાંધોડિયા અને બાંધોડિયા એ ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયાની વાત તો કોઈ માનતું જ નથી. વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો એમ કર્યા કરે છે, એટલે કોઈ માનતું છે નહીં. પણ આ જે બાબતો સામે આવે છે, માનો કે હોટલ લાઈન ની વાત આવી છે કે એમાં પૈસાની લેતી દેતી થઈ છે, તો એ લલિત વસોયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ બંનેની વાત છે. અને એના કાર્યકર્તા જે હરપાલભાઈ વિકમા છે એમની વાત છે. એમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ નથી. એટલે તમે એમ કહી રહ્યા છો કે વિસાવદર આ વખતે જીતી જશો તેમ, અને વિકાસ માટે વોટ માંગે છે. એમની શૈલેષભાઈ તમે એમ કહી રહ્યા છો કે વિસાવદર જીતી જ જશો તેમ? હા, વિસાવદરની એટલે આ કોન્ફિડન્સ છે કે પછી ઓવર કોન્ફિડન્સ છે શૈલેષભાઈ? આ કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ? વિસાવદરની સીટ શરૂઆતમાં થોડીક અઘરી હતી, પણ અમે અંદર ગયા પછી ખબર પડી કે તો સોશિયલ મીડિયા પૂરતું જ છે. ધરાતલ ઉપર બધા જ લોકો સમજે છે કે આવા જે બહારથી આવી ગયેલા, કતારગામથી હારી ગયેલા, કતારગામમાં પણ વિનુભાઈ મોરડિયાએ 64,000 મતથી હરાવ્યા, પછી ત્યાં આટો મારવા પણ નથી ગયા. અને ગોપાલ ઇટાલિયા ગામ જે છે ટીમ્બીનું, એમાં પણ ક્યાંય ખેડૂતો માટેની વાત નથી કરી, તો અહીંયા ક્યાંથી કરશે? રાજેશભાઈ લાગે છે નહીં રાજેશભાઈ, એ લોકો સમજી ગયા છે. રાજેશભાઈ એક 10 સેકન્ડ રાજેશભાઈ, લાગે છે ને આ વખતે વિસાવદરમાં જે પ્રમાણે ભાજપનો કોન્ફિડન્સ એ પ્રમાણે ક્યાંક રિઝલ્ટ આવશે તેમ લાગે છે રાજેશભાઈ? 10 સેકન્ડ. રિઝલ્ટનું અનુમાન તો આપણે ના કરી શકીએ, પણ ભારતીય જનતા પાર્ટી, મેં જેમ કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી એની ભૂલ સુધારવા માટે એ એડી ચોટુનું જોર લગાડી દેતી હોય, જે આપણે વાવમાં જોયું છે. અને એટલા માટે જ મેં કીધું કે વિસાવદરની ચૂંટણી એટલી સરળ ભારતીય જનતા પાર્ટી માટે નથી, એ એમને પણ ખબર હતી. એટલે જયારે ઉમેદવારનું ચયન કરવાનું આવ્યું તો એમને હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બંને દાવેદારોના બદલે કિરીટ પટેલને ટિકિટ આપી. કારણ કે પેલા બંનેની જે કામ હતા એના કારણે એમની સામેનો અસંતોષ છે પાર્ટીની સામે ના જાય અને એના કારણે પાર્ટીને નુકસાન ના થાય. એટલે એ ચૂંટણી જે છે એમાં તમારે પરિણામની રસાકસીની રાહ જોવી પડશે. કે કડી અને વિસાવદરમાં આ વખતે પરિણામ
કોના તરફી આવશે અને મતદાન અત્યારે હાલ તો જે મતદાતાઓ જે કરવાના છે કોના તરફી આ વખતે થશે તેની સાથે આપ ત્રણે અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.